ચેપ્ટર નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. પહેલા એની પ્રસ્તાવના. ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત હતા, એને જાણતા હતા. અંગ્રેજો ભારતની રાજકીય ખટપટ, અંદર ઝઘડા, આંતરિક નબળાઈ, જેનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757માં બંગાળમાં પગપેસારો કરી. પગપેસારો મતલબ એમાં દાખલ થઈ. ઈસવીસન 1857ના સંગ્રામ સુધી 100 વર્ષના સમયગાળામાં ભારત ઉપર પોતાનું આધિપત્ય મતલબ વર્ચસ્વ જમાવી દીધું, અને અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખા એનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદો, સમાન વહીવટ, બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને જ વધારે લાભ થાય, અંગ્રેજો જ વધારે કમાય તેવી આર્થિક નીતિથી એનું શોષણ કર્યું. 1857 એનો સંગ્રામ. 8મા ધોરણમાં છેલ્લું પ્રકરણ આ જ હતું, 1857નો સંગ્રામ. ભારતમાં 1857નો સંગ્રામ થવા માટે અમુક કારણો જવાબદાર હતા, જેમ કે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક ધાર્મિક પરિબળ, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ, જેમાં એનફિલ્ડ રાઇફલ એનો લશ્કરમાં લાવવાની નીતિ. કહેવાય છે કે એની કારતૂસ મોઢાથી તોડવી પડે, અને એ કારતૂસની ઉપર ગાય અને ડુક્કર એની ચરબી લગાવે. ગાય અને ડુક્કર એની ચરબી લગાવેલી હોય. ગાય હિન્દુઓ માટે પવિત્ર, પણ ડુક્કર એ મુસલમાન માટે અપવિત્ર. એટલે હિન્દુ અને મુસલમાન બંનેને એવું થયું કે આ વસ્તુ તો અમારા બંને માટે ખરાબ છે. આ સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે. આ સંગ્રામ એમાં નાના સાહેબ પેશવા, તાત્યા તોપે, રાજા કુંવરસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર વગેરે સંગ્રામકારીઓ તેમાં સામેલ હતા. આ સંગ્રામમાં 1857ના સંગ્રામ એના ઘણા પરિણામો અને અસરો થઈ. જે કંપની સરકાર, જે ગવર્મેન્ટ ઓફ બ્રિટિશ એનું શાસન આવ્યું. એટલે શું તમને ખબર છે કે અંગ્રેજો ભારતમાં કયા રૂપે આવ્યા હતા? વેપારી. એટલે એ લોકોની સંસ્થાનું નામ શું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપની. પણ ઇંગ્લેન્ડમાં શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હતું? ના, ઇંગ્લેન્ડમાં શાસન હતું બ્રિટિશ તાજ, એટલે કે રાણી વિક્ટોરિયા અને એલિઝાબેથ. ઓલ્ટરનેટ બદલાયા કરે નામ. પછી પોતાનું સેપરેટ નામ અલગ હોય, પણ ક્વીન પહેલી, ક્વીન બીજી, ક્વીન ત્રીજી, એવી રીતે ચાલે. અત્યારે પણ છે ત્યાં ક્વીન. એ ક્વીન એને એલિઝાબેથ કે વિક્ટોરિયા, અને એની છોકરી આવે તો એને પ્રિન્સેસ. ઓકે, પછી પ્રિન્સેસને એના પછી એની ક્વીનનું માતાનું નામ વિક્ટોરિયા હોય તો દીકરીનું એલિઝાબેથ, એની દીકરીનું વિક્ટોરિયા, એની દીકરીનું એલિઝાબેથ. આવી રીતે એ લોકોને ક્રમ છે. તો અહીંયા બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ, એટલે કે કંપની, જે વેપારી કંપની હતી એનું શાસન પૂરું થઈ ગયું, અને એના બદલે કોનું શાસન આવ્યું? એક રાણીનું શાસન, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો. વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ એનો સમાવેશ થયો. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા એનું કારણ અમુક હતું, જે નિર્ધારિત નક્કી કરેલા ચોક્કસ સમય કરતાં આ વહેલો શરૂ થઈ ગયો હતો. ચોક્કસ સમય હતો, પણ એના કરતાં મંગલ પાંડે થોડું ઉતાવળ કરી અને સંગ્રામ વહેલો શરૂ થઈ ગયો. બીજું, કેન્દ્રીય નેતાગીરી. જેમ આખા દેશના નેતા ગાંધીજી હતા, પણ આવા સંગ્રામમાં કોઈ કેન્દ્રીય નેતા નહોતો. એની નેતાગીરી, એની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્ર, સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થ એને પ્રાધાન્ય, પોતાના અંગત સ્વાર્થને વધારે મહત્વ, યોગ્ય સંગઠિત નેતૃત્વ, બધાનું ભેગું નેતૃત્વ એનો અભાવ, આ બધા જ કારણો એના માટે જવાબદાર હતા.
હવે આગળના પ્રકરણમાં તમે પહેલાં પણ ભણી ગયા છો આ બધી વસ્તુ 8મા ધોરણમાં, એટલે અર્થ નથી. હવે આવે છે ગાંધીજી એમનો યુગ. આ સંગ્રામ પછી અંગ્રેજોએ બેફામ વર્તન કરવાનું સ્ટોપ કર્યું. હા, લૂંટવાનું ચાલુ રાખ્યું, પણ પ્રજાને અમુક અધિકાર, શિક્ષણ, આ બધી વસ્તુ આપવાની શરૂઆત કરી. અને તેમાં ગાંધીજી દ્વારા કરાયેલી ગાંધીજીની પહેલા કરાયેલી પહેલી ચળવળ નામ છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં આ એક અગત્યનો બનાવ હતો. બંગ આંદોલન, બંગાળાના ભાગલા, 1905. તે વખતે સ્વદેશી અને બહિષ્કારની ચળવળ, આ પણ 8મા ધોરણમાં આવી ગયું. બંગાળ એ બહુ મોટો પ્રાંત હતો, બહુ મોટો વિશાળ પ્રાંત હતો, અને એ વિશાળ પ્રાંતનો વહીવટ એકલા હાથે કરવો થોડો અઘરો પડે. એ અઘરો પડે એટલા માટે આ વિશાળ પ્રાંતનો વહીવટ કરવા એમણે અંગ્રેજોએ અગત્યનું કામ એ હાથમાં લીધું કે અંગ્રેજી સત્તા, એના પોતાના શાસનની અંદર આવતી સત્તા એને સમજાવી અને બંગાળના 2 ભાગ પાડી દો. પણ ખરેખર વહીવટ તમારે મોટા ભાગનો કરવો હોય તો તમે શું કરો? આટલો મોટો પ્રાંત છે તો તમે વહીવટ કરવો હોય તો શું કરો? વચ્ચેથી 2 ટુકડા કરી દો. બરાબર છે, થવું જોઈએ, ઓકે, માન્ય. પણ તમે આવો વહીવટ કરો, આમ અહીંયાથી આમ, આટલો ભાગ એકનો અને આટલો વચ્ચેનો ભાગ બીજાનો, આવો તો કીધો વહીવટ. એકચ્યુઅલમાં એક પ્રાંતમાં જ્યાં મુસલમાન પ્રજા વધારે હતી, એક પ્રાંતમાં જ્યાં હિન્દુ હતી, એ બંનેને ઝઘડાવવા માટે મુસલમાનની બહુમતીવાળું અલગ, હિન્દુની બહુમતીવાળું અલગ. શું કામ? ઝઘડો થાય ને તો 2 બિલાડી ઝઘડે તો ફાયદો વાંદરો લઈ જાય. આ અંગ્રેજોની નીતિ, અને તેના કારણે અંગ્રેજોની કૂટનીતિના પરિણામે ભાગલા પાડો ને રાજ કરો, આ નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી આંદોલનને વેગ મળ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર, ઓડિશા એનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશ કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળ એને વેગ મળ્યો અને રાષ્ટ્રીય ચળવળનો વિચાર બંગાળથી શરૂ થયો. 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસલમાનો એક બની અંગ્રેજો સામે લડ્યા હતા. પણ ભાગલા પાડો અને રાજ કરોની આ નીતિમાં અંગ્રેજોની આ કૂટનીતિથી કોમવાદ, હિન્દુ મુસ્લિમના ઝઘડા એને ઉત્તેજન મળ્યું અને ભાગલા પડ્યા. વાઇસરોય લોર્ડ કર્ઝન ટિક્કરોયનો શાસનકાળ 1899થી 1905. તે દરમિયાન વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ તેને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા 2 ભાગ અલગ કર્યા. બંગાળના ભાગલાનો જોરદાર વિરોધ થયો. ટીક કરજો તારીખ 16 ઓક્ટોબર 1905. ઓબ્જેક્ટિવમાં પૂછાય, આ દિવસે બંગાળ પ્રાંત એના ભાગલાનો અમલ કર્યો. આ દિવસને રાષ્ટ્રીય શોક દિન, ટીક કરો, આખા દેશનો શોક મનાવવાનો દિવસ એના તરીકે ઉજવાયો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કાર એનું આંદોલન કર્યું અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન કર્યું. બંગાળી પ્રજા જ નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ મતલબ એનો વેગ જે જોરશોરથી વધી રહ્યો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી સંગઠન શક્તિ એના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્વના 3 લક્ષણ હતા. તેમાં સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આ બધી જ વસ્તુ આપણા દેશની જ વાપરવાની. એક જોવા જઈએ તો કોરોના પછી એક તમે નામ સાંભળ્યું હોય તો આત્મનિર્ભર ભારત. આ યોજના કોરોનાના કાળ પછી આત્મનિર્ભર ભારત જે ચલ્યું છે એ હકીકતે બહુ અગત્યનું છે.
આ આત્મનિર્ભર ભારતમાં પણ એવું જ કીધું છે, આપણા દેશમાં બનતી જ વસ્તુ વાપરો, આપણા જ દેશની વસ્તુ વાપરો. બરાબર. દાખલા તરીકે એનું એક એક્ઝામ્પલ તમને આપું કે આપણા દેશની અને વિદેશની આપણે શું વાપરીએ છીએ આપણે નક્કી કરવાનું. આપણા દેશની એક ટેલિફોન કંપની છે અને એક વિદેશની કંપની છે. તમે કોને પસંદ કરશો? વિદેશની કંપની એટલે વોડાફોન અને આપણા દેશની કંપની એટલે જીઓ BSNL. બરાબર. તો આ રીતે સ્વનિર્ભર ભારત આ બનાવવામાં આપણે સપોર્ટ કરવાનો છે. સ્વદેશી આંદોલનથી ભારતને બહુ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારથી ઇંગ્લેન્ડને જબરદસ્ત ફટકો પડ્યો બિઝનેસમાં અને માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થયું. ઇંગ્લેન્ડથી આયાત થતા એટલે ખરીદવામાં આવતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાત ઘટી. ભારતમાં બનેલા કાપડ એનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા અને તે ઉપરાંત હિન્દના ભારતના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરેમાં પણ તેના પ્રત્યાઘાત પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશી લડતનો પડઘો પડ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટ હચમચી ગઈ. પાર્લામેન્ટે પુનર્વિચારણા કરી માત્ર 6 વર્ષમાં જ એટલે કે 1911માં 1905માં લાવેલા 1911માં કેન્સલ કરવો પડ્યો. આનું નામ એકતા. બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. આઝાદી પહેલાનો સંગઠન શક્તિનો વિજય હતો અને અંગ્રેજ શાસનની વિરુદ્ધ જાગૃત થયેલી આ નવી ચેતનાનો નોંધપાત્ર વિજય હતો. હવે 1906માં જો એક લાકડું નાખો તમે તો તીરા લાખ સળગે તો ખરું જ. સળગતામાં વધારે લાકડા નાખો તો એ લાકડા સળગે. આમ અંગ્રેજોએ અહીંયા હિન્દુ મુસલમાનના ઝઘડારૂપી લાકડું નાખ્યું સળગતું અને એના કારણે હિન્દુઓ અને મુસલમાનો અલગ અલગ જાતિના, અલગ ધર્મના, અલગ કોમના છે એવું એણે સાબિત કરવા માટે પ્રયત્ન કર્યો. અને એના કારણે મુસ્લિમ લીગ મુસલમાન દ્વારા રચાયેલી એક સંસ્થા છે. 1906માં તેની રચના થઈ હતી. 1906માં રચાયેલી આ સંસ્થા અંગ્રેજોએ ભાગલા પાડો રાજ કરોની નીતિ દ્વારા હિન્દુ મુસલમાન વચ્ચે વૈમનસ્ય ટીક કરીને ઉપર લખી રાખવું જોઈએ રાક્ષસી વર્તન ઊભું કરવા માંગતા હતા. તે સમયનો વાઇસરોય લોર્ડ મિન્ટો હતો અને હિન્દી વજીર હતો મોર્લે. આ બંને ભેગા મળી ભારતના રાષ્ટ્રવાદને કચડી નાખવાની ભયંકર યોજના કરી અને તેમણે ઉપલા વર્ગના મુસલમાન એ લોકોની તરફદારી, એ લોકોનો પક્ષ લેવા લાગ્યા. અલગ અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસલમાનોના એક જૂથને સમજાવવા અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906માં. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, આ વ્યક્તિનું નામ ટીક કરવા લાયક. બીજું ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન. ત્રીજા હતા વાઇસરોય મિન્ટો અને ચોથા હતા તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ. 4 જણા, આગા ખાન, સલીમુલ્લાહ, વાઇસરોય લોર્ડ મિન્ટો અને ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ. આ 4 જણાએ મુસ્લિમ લીગની રચના કરી. અને મુસલમાનો કોંગ્રેસના અધિવેશનમાં ના જાય ને, એ તો બંને જગ્યાએ લાડવા લેવા જાય બધા. મુસલમાનો કોંગ્રેસના અધિવેશનમાં ના જવા જોઈએ. એ ના જાય એ માટે જે દિવસે જે સમયે કોંગ્રેસનું અધિવેશન હોય ને એ જ દિવસે એ જ સમયે મુસ્લિમ લીગનું અધિવેશન રાખે. એટલે કોંગ્રેસમાંથી મુસલમાનોની સંખ્યા ઘટતી જાય. અને કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું પણ અધિવેશન ગોઠવે. આમ અલગ અલગ પ્રતિનિધિત્વની માગણી ખરેખર તો મુસલમાનોની નહોતી, પણ અંગ્રેજોની નીતિની જ ઉપજ હતી. લોર્ડ મિન્ટોએ જ મુસલમાનોને સહયોગ આપવાની નીતિ શરૂ કરી અને મિન્ટોને કેટલાક લેખકો એટલે જ ટીક કરજો વાક્ય
મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદ એના પિતા કહે છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જિન્ના કે રહીમતુલ્લાહ નહોતા, પણ લોર્ડ મિન્ટો જ હતા. ત્યારથી જ હિન્દુ મુસ્લિમનો સંઘર્ષ, ઝઘડા આ બધું વધ્યું અને છેવટે ભારતના ભાગલામાં પરિણમ્યું. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર હતા વાસુદેવ બળવંત ફડકે. આ વ્યક્તિ જોરદાર તાકાત ધરાવતા હતા. પોલીસ પાછળ પડી 25 કિલોમીટર દોડ્યા હતા. 25 કિલોમીટર. વાસુદેવ બળવંત ફડકે. કોઈ ડર નહીં, બહુ જ બાહોશ, એકદમ બિંદાસ. એમના સિવાય દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર, ચાફેકર બંધુઓ, વિનાયક દામોદર સાવરકર, વીર સાવરકર, બારીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ એમનું ઉપનામ છે, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ આ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી. શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જે હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં ફેલાઈ, તેની પૂર્વ ભૂમિકા જેમાં બંગાળના ભાગલા રદ કરવા ચલાવેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશન 1907, એમાં પડેલું જહાલ અને મવાળ. જહાલ, કોંગ્રેસ અધિવેશનમાં જહાલ એટલે ખાલી ઉગ્રતાથી બોલનારા લોકો, મવાળ એટલે ઢીલી નીતિવાળા, સરકારને અરજીઓ કરે, રોજ અરજી કરવાની, સરકાર અરજી આવે એટલે સીધી જોયા વગર કચરાના ડબલામાં નાખે. આને કહેવાય મવાળ, ઠંડા. અને કોંગ્રેસની માત્ર ઠરાવ, વિનંતી, આજીજી કરવાની પદ્ધતિ, એનો પ્રબળ વિરોધ, એવા સંજોગો તેમાં પડેલા છે. લાલ બાલ પાલ એની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. હિન્દ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. ચૈતન્ય મતલબ ચેતના, જાગૃતિ રેડી. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરજસ્ત વળાંક મળ્યો, નવો ટર્ન મળ્યો, ટ્વિસ્ટ મળ્યો. લોકમાન્ય બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક, જેણે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જંપીશ. આઝાદી એ મારો જન્મથી મળેલો હક છે, કોઈ મારી પાસેથી એમને એમ છીનવી ના શકે, હું એને પાછી મેળવીને રહીશ. જે આઝાદીના ક્રાંતિકારીઓનો, લડવૈયાઓનો મંત્ર બની ગયો. ત્યારે ભારતના નવયુવાનો, એનો એક વર્ગ વિદેશમાં વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા કામ કરતો હતો. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયાઓ માતૃભૂમિની આઝાદી માટે હસતા મુખે બલિદાન આપવા તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા તો આઝાદી એની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા. યુદ્ધ ક્યારેય પ્રાણ આપીને નહીં, પ્રાણ લઈને જીતાય છે. ચંદ્રશેખર આઝાદનું વાક્ય હતું કે યુદ્ધ ક્યારેય પ્રાણ આપીને નહીં, પ્રાણ લઈને જ જીતી શકાય. વાત તો સાચી જ છે. તમે આર્મીને ઊભી રાખી હોય બોર્ડર પર, સામે ફાયરિંગ કરે, પણ આપણે કોઈને નહીં મારવાના, તો કંઈ ના થાય, આપણે જ મરી જઈએ અને આપણે ગુલામ બનીએ નફાનું. આપણે મારવા પડે. ભારતના મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત, એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિમાં મિત્રમેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મુલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, જે પાછળથી ભારત માતા તરીકે ઓળખાઈ, આ બધી સંસ્થાઓના નામ છે. આ બધી સંસ્થાઓના નામ છે. પહેલા તબક્કામાં ત્યાં બધા મેગેઝિન, ન્યૂઝપેપર,
અલગ અલગ આવતા હતા, જેમાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા આ બધા જ વર્તમાન પત્ર અને સામાયિકોએ તેને સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચાલ્યો. હાવડા હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડ, જેમાં અનેક ક્રાંતિકારીઓ એની ધરપકડ કરાઈ. વાઇસરોય લોર્ડ હાર્ડિંજ તેના પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય લોર્ડ મિન્ટો ઉપર નંખાયેલો બોમ્બ, એ પણ એનું જ એક એક્ઝામ્પલ છે. રાયપુર દરવાજાની બહાર વાઇસરોય લોર્ડ મિન્ટો ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો. બીજા તબક્કામાં 1920થી 1942નો સમયગાળો, જેમાં અલગ અલગ સભા બની, અલગ અલગ ઘટનાઓ બની, જેમાં કાકોરી લૂંટ કેસ, કાકોરી પાસે ટ્રેન લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ, જેમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એ લોકો ઘૂસી ગયા અને જેણે લાલા લજપત રાયના માથામાં લાકડી મારી હતી, જેનાથી લાલાજીનું મૃત્યુ થયું હતું, એનો બદલો લીધો સોન્ડર્સ. સામી છાતીએ જઈને ગોળીએ ફોડ નાખ્યો, સામી છાતીએ જઈને ગોળીથી માર્યો હતો, કાયરની જેમ સંતાઈને નહીં. અને કેન્દ્રીય ધારાસભા દિલ્હી, એમાં બોમ્બ નાખ્યા, પણ એ બોમ્બ એવી જગ્યાએ નાખ્યા કે કોઈને વાગે નહીં અને ખાલી ધુમાડાના બોમ્બ. અને પછી પત્રિકાઓ ઉડાડી અને ભાગવાનો ચાન્સ હોવા છતાં ના ભાગ્યા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ. એ ત્રણેને લાહોર હત્યાકાંડ બદલ ફાંસીની સજા અપાઈ હતી. તો શું આ સમયગાળામાં આપણું ગુજરાત એમાં સંકળાયેલું હતું? હા, ગુજરાતમાં ક્રાંતિકારી ઉગ્ર ચળવળ, 4 માર્કનો સવાલ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા હતા શ્રી અરવિંદ ઘોષ, પરંતુ તે હંમેશા પડદા પાછળ રહેતા. અરવિંદ ઘોષ, શ્રી અરવિંદો, એ પોતે જીવનના અંત સમયમાં પોંડિચેરી ચાલ્યા ગયા અને ત્યાં એક આશ્રમની રચના કરી અને પોતે ધાર્મિક ક્રિયાઓ તરફ વળી ગયા હતા. અરવિંદ ઘોષ એ પડદાની પાછળ રહેતા, એનો મતલબ કે જાહેરમાં ના આવે, પણ એમના બ્રધર બારિન્દ્ર ઘોષ એ હંમેશા આગળ રહેતા. 1902માં બારિન્દ્ર કુમાર જ્યારે ગુજરાત આવ્યા, દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા, ત્યારે તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીદાર મળ્યા. જ્યારે પોતે નર્મદા કિનારે ગયા, ત્યાં એ પોતે સાકરિયા સ્વામીને મળ્યા. એ જ સાકરિયા સ્વામી છે જે રાણી લક્ષ્મીબાઈ એમની જે ટુકડીઓ હતી એમાંથી એક ટુકડીમાં એ પોતે પણ લડ્યા હતા. રાણી લક્ષ્મીબાઈની ટુકડીના સેનાપતિ હતા સાકરિયા સ્વામી. અને બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતર, અમદાવાદ, મહેસાણા એના મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો ચસ્કો લગાડ્યો. આ સંદર્ભે અમદાવાદમાં આપણા રાયપુર ભજીયા હાઉસ, એ રાયપુર દરવાજા કહેવાય, એ રાયપુર દરવાજાની બહારના ભાગમાં વાઇસરોય લોર્ડ મિન્ટો એને મારી નાખવા એની બગી ઉપર બોમ્બ ફેંક્યો. પણ નસીબ જુઓ, કહે છે ને કે જો મોત લખ્યું હોય ને તો જ થાય. એ બગીમાં વાઇસરોય લોર્ડ મિન્ટો, એની વાઈફ, એની છોકરી, એનો વકીલ કેનેડી, એનો ઘોડાગાડી ચલાવનારો અને ઘોડા, આટલા સજીવો હતા. આ બોમ્બ વાઇસરોય લોર્ડ મિન્ટોને મારી નાખવા ફેંક્યો હતો. મિન્ટો સિવાય બાકી બધા મરી ગયા, ખાલી મિન્ટો બચી ગયો. કહેવત છે ને, રામ રાખે ને કોણ ચાખે. તુમ રક્ષક કાહુ કો ડરના. શ્રી અરવિંદ ઘોષ તેમણે ભવાની મંદિર, વાહ, કોઈ માતાજીનું મંદિર, ભવાની માતાનું મંદિર, ભવાની માતાને તો ઓળખતા છો? તો આ ધાર્મિક પુસ્તક કહેવાય ને. ના, આ ધાર્મિક પુસ્તક નહોતું, એમાં ક્રાંતિની યોજનાઓ લખી હતી. આ કોઈ માતાજીનું પુસ્તક કે મંદિરનું વર્ણન નહોતું. એમાં તો ક્રાંતિ, બોમ્બ કેવી રીતે બનાવવો, બંદૂક કેવી રીતે ચલાવવી, એની ટ્રેનિંગ હતી. પણ આવું નામ રાખ્યું કેમ? કારણ કે અંગ્રેજોને ખબર ના પડે. અંગ્રેજો જુએ તો એવું લાગે, શું લાગે કે આ તો કોઈ મંદિરની પુસ્તક હશે. જ્યારે વાંચે ત્યારે અંગ્રેજોને તો વાંચતા જ ના આવડે. એ વાંચે ત્યારે ખબર પડે કે આ તો બંદૂક બનાવવાની ને બોમ્બ બનાવવાની રીત છે. તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો
દક્ષિણા સામાયિકમાં તે છપાયું અને ક્રાંતિની યોજનાનો ફેલાવો કરવા કેવા કેવા નામની પત્રિકાઓ લખતા? દેશી વનસ્પતિની દવા, જેમાં બોમ્બ બનાવવાની ટેકનિક હોય, નાવાના સાબુ બનાવવાની રીત, બંદૂક ચલાવવાની કે બનાવવાની રીત, કસરત, કોઈ અંગ્રેજને કેવી રીતે મારવો એની પ્રેક્ટિસ, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ, આવી પુસ્તિકા લખતા એટલે અંગ્રેજોને ખબર જ ના પડે. એમાં બોમ્બ બનાવવાની રીત પણ હતી. તમને ખ્યાલ હશે નર્મદા કિનારો ચાંદોદ કરનાલી, ત્યાં ગંગનાથ વિદ્યાલય ચાલતું હતું. ગંગનાથ વિદ્યાલય, આ ગંગનાથ વિદ્યાલય જેમાં અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. તેમની સામે સખત પગલાં ભર્યા, પણ ક્રાંતિકારી લડત અટકી નહીં. છેવટે સરકારને ખ્યાલ આવી ગયો કે માત્ર મારવા ફટકારવા કે દમન ચક્રથી આ શાસન નહીં ચલાવી શકાય, અને એટલા માટે તેમણે આ દમન ચક્રને થોડુંક સ્ટોપ કરવાનો પ્રયત્ન કર્યો. જો કે ભારતમાં જ ખાલી ક્રાંતિકારીઓ થઈ? ના, ભારતની બહાર પણ ક્રાંતિકારી ચળવળ થઈ. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ અને ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે જેવા દેશમાં પ્રચાર પામી, ફેલાઈ. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનારા કોણ? આ 2 માર્કના સવાલમાં પૂછાય. કયા કયા ક્રાંતિકારીઓએ ભારતની બહાર વિદેશમાં રહી ક્રાંતિકારી ચળવળ ચલાવી? તો શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વિનાયક દામોદર સાવરકર, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, મેડમ કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ. આ ક્રાંતિકારીઓ એમાં સંકળાયેલા હતા. વિદેશમાં થતી આવી પ્રવૃત્તિઓ, વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિ, 4 માર્કનો પ્રશ્ન. વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. એટલે જ ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના સુવાના બેડિંગમાં પિસ્તોલ અને એના બિસ્તરામાં શસ્ત્ર ભારત મોકલવામાં આવતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલી, ટીક કરવાનું નામ, ભારતીયોને જેમ તેમ ગમે તેમ આડેધડ બોલતો હતો. એવું થોડું ચાલે. એટલા માટે મદનલાલ ધીંગરાનું મગજ ગયું અને એની ગોળી મારી. ઇંગ્લેન્ડમાં જ એની ગોળી મારીને હત્યા કરી નાખી. જોકે મદનલાલ ધીંગરા પકડાઈ ગયા અને એમને પણ ફાંસીની સજા થઈ. દેશ માટે ભારતની બહાર શહીદ થનારા આ પહેલા ક્રાંતિકારી હતા. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થપાઈ, જે પાછળથી લાલા હરદયાળે તેનું નામ ગદર પાર્ટી એવું રાખ્યું. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, અંગ્રેજ નામ લાગે ને, એના બદલે ગદર. ગદર એટલે બળવો કે વિદ્રોહ કરવો. 4 ભાષામાં ગદર નામનું સાપ્તાહિક વીકલી પૂર્તિ ચાલુ કરી. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતારસિંહ પણ જોડાયા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈ, જેણે હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ એની રચના કરી, ઈરાકને વડુમથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડી. જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ, ટીક કરજો આ, સ્ટટગર્ડ ઓર સ્ટુઅર્ટગાર્ડ, આ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ, જેમાં મેડમ કામાએ પહેલી વખત ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ત્રિરંગી રાષ્ટ્રધ્વજ પહેલી વાર. અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપ એના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સરકાર રચી. બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ એ સમયના
તેના નેતા બન્યા. આ સરકાર રશિયા, ઈરાન, તુર્કી આ બધાની હેલ્પ લેવા માટે પ્રયત્ન કર્યો. તુર્કીના વડા અનવર પાશા, ઠીક કરો આમનું નામ, અને ત્યાંના ગવર્નર બંનેને મળ્યા. રેશમી રૂમાલ, ઠીક કરો, સિલ્કના રૂમાલ ઉપર ગાલિબનામા જેથી મુસલમાનોને ખબર પડે આવું ગાલિબનામા શું હોય. ઓકે, ગાલિબનામા નામનું એની ઉપર આખું એક ષડયંત્ર લખ્યું હતું. ષડયંત્ર, અને એ ષડયંત્ર જે પકડાઈ ગયું, મુસ્લિમોએ એકત્રિત અને સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડવો, એમની સામે લડવું, તે પકડાઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો, અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. અને મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના રાજા ઝાર નિકોલસને મોકલાવી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથના સંબંધ તોડી નાખવા જણાવ્યું હતું. રશિયાના ક્રાંતિવીર ટ્રોટ્સ્કી, જેણે ભારતના ક્રાંતિકારીઓને મળતી બધી જ મદદ કરવાનું વચન આપ્યું હતું. બર્મામાં સોહનલાલ પાઠક, તો સિંગાપુરમાં પરમાનંદ, એમણે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી. હવે બે જહાજના નામ છે, કામાગાટામારુ અને તોશામારુ. બે સ્ટીમર. એની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશમાં અંગ્રેજ વિરુદ્ધ ક્રાંતિકારી કરવા પ્રેરક બળ આપ્યું. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાહથી ભરેલા 18 થી 24 વર્ષની વયના યુવાન હતા, જે મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા, ગમે ત્યારે મરવાનું આવે પાછા ના પડે, અને ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્ય પાર પાડતા. સપોઝ તે પકડાઈ જાય તો હસતા મુખે ફાંસીને માચડે ચડી જતા. ઇન્કિલાબ જિંદાબાદ, વંદે માતરમ, એના ગગનભેદી નારા, એની સાથે હસતા મોઢે ફાંસીના માચડે ચડતા. ભગતસિંહ, તમે જોયું હશે, મરતા પહેલાં એમણે શું માંગ્યું હતું? એમણે ભગવાનનો ફોટો નહોતો માંગ્યો, એમણે માંગ્યો હતો ભારતનો નકશો, અને ભારતના નકશાને બેટીને બહુ રડ્યા હતા. આવો જ બીજો એક વ્યક્તિ હતો જે ભારતનો નકશો જેણે માંગ્યો હતો. આવો વ્યક્તિ હતા ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસે, જેણે ફાંસી પહેલાં અખંડ ભારતનો નકશો માંગ્યો હતો. થોડું આશ્ચર્યજનક વાત છે, પણ સત્ય હકીકત છે. અને આ રીતે માતૃભૂમિની આઝાદીના ઉમદા ધ્યેય સાથે તે વીરગતિ પામતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા, તે યુવા પેઢી સુધી હંમેશા કાયમ માટે યાદ રહેશે. તો અડધું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. બાકીનું અડધું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે.